તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવામાંથી ભાજપમાંથી છે તે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના શહેર ઉપપ્રમુખ છે લલિત ભૂત, તેણે રાજીનામું ધરી દીધું છે। કહી શકાય કે મહુવામાં હવે ખરાખરીનો ખેલ છે તે શરૂ થયો છે। ઉપપ્રમુખ છે તેણે રાજીનામું ધરી દીધું છે। મને ચૂંટણીમાં ટિકિટ નથી આપી તેવું તેનું કહેવું છે। હજુ ટિકિટ જાહેરાત નથી થઈ ત્યાં ભાજપમાં છે તે એક પછી એક રાજીનામા પડવા મળ્યા છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। સમગ્ર રાજ્યમાં ચૂંટણીના પડઘમ છે તે વાગી રહ્યા છે। આગામી થોડા દિવસોમાં જ હવે ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીમાં ટિકિટને લઈને ભાવનગર જિલ્લામાંથી મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। મહુવા શહેર ભાજપના ઉપપ્રમુખ છે લલિત ભૂત, તેણે અત્યારે રાજીનામું ધરી દીધું છે, જેને લઈને હાલમાં મોટા જે સમાચાર છે તે આવી રહ્યા છે। કહી શકાય કે ખરક સમાજમાં મોટું નામ ધરાવતા જે લલિત ભૂત નામના વ્યક્તિ છે મહુવા શહેર ભાજપમાં ઉપપ્રમુખ છે, તેમણે અત્યારે રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે। તેમના રાજીનામાનો એક પત્ર છે તે અત્યારે વાયરલ થયો છે। તેમાં લખવામાં આવ્યું છે, લલિત બાલાભાઈ ભૂત, પ્રતિ દિગ્વિજયસિંહ ગોહિલ જે જિલ્લા ભાજપના પ્રમુખ છે તેમને પત્ર લખવામાં આવ્યો છે। રાજીનામું સ્વીકારવા બાબત જય ભારત સાથ ઉપરોક્ત વિશેના અનુસંધાને જણાવવાનું કે હાલમાં અમો ધંધાકીય તેમજ પારિવારિક કામોમાંથી અમને નવરાશ મળતી ન હોય અને અમારા ઉપર અમારા પરિવારની મોટી જવાબદારી આવી ગયેલ હોય, તેથી અમો ભારતીય જનતા પાર્ટી મહુવા શહેર ઉપપ્રમુખનો હોદ્દા ઉપરથી કોઈ પણ પ્રકારની કામગીરી કરી શકીએ તેમ નથી હોવાથી અમારું રાજીનામું સ્વીકારી અને સદર હોદ્દા ઉપરથી મુક્ત કરવા આપ શ્રી સાહેબને નમ્ર અરજ છે તે કરવામાં આવે છે। આશા રાખીએ છીએ કે મારું રાજીનામું સ્વીકારી હોદ્દા પરથી મુક્ત કરવામાં આવે। આ નકલ રવાના છે તે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ જે મહુવાના છે તેને મોકલવામાં આવી છે। ભરત બાંભણિયા છે મહુવા શહેરના મહામંત્રી, તેને મોકલી છે। સાથે જ રાજેન્દ્રસિંહ જાડેજા મહુવા શહેરના જે મહામંત્રી છે તેને છે તે મોકલવામાં આવી છે। તેમની દ્વારા છે તે ટિકિટ માંગવામાં આવી હતી। વોર્ડ નંબર 4 માંથી આજે લલિત ભૂત છે તેણે ટિકિટ માંગી હતી, પરંતુ તેનું કહેવું છે કે મને ટિકિટ આપવામાં નથી આવી અને આયાતી ઉમેદવાર છે 8 નંબરનો, તેને મારા વોર્ડમાં ટિકિટ આપવામાં આવી છે। માટે જો મારી કદર ન થતી હોય તો હું રાજીનામું આપી દઉં છું। સૌ પ્રથમ જે લલિત ભૂતે રાજીનામું આપી દીધું છે, નવજીવન ન્યૂઝ દ્વારા તેનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો। શું કહી રહ્યા છે લલિત ભૂત તેને સાંભળો। લલિતભાઈ, એક રાજીનામું આપે કઈક આપ્યું છે તેવી વાત છે, શું કારણ છે લલિતભાઈ? એ પક્ષે આપણે અવગણના કરી એટલે। અચ્છા, અને કેમાં ટિકિટ માંગી હતી આપે? મેં આપણે ભાજપમાં માંગી હતી ને અત્યારે હું ચાલુ ભાજપનો ઉપપ્રમુખ હતો। બરાબર, અને કયા વોર્ડમાંથી માંગી હોય મહુવામાં? વોર્ડ નંબર 4 માંથી। અચ્છા, અને શું અત્યારે હજી તો લિસ્ટ જાહેર નથી થયું લલિતભાઈ, એ પહેલા રાજીનામું આપે આપી દીધું? એ પેલા પાર્ટીના પ્રમુખો જે છે જવાબદાર લોકો તો આપણને ના પાડે છે। બરાબર, અને હા, અને શું કીધું તમને? મને કહેવામાં કીધું કે તમને ટિકિટ નહીં આપવામાં આવે, અને પેરાશૂટ ઉતાર્યો છે, વોર્ડ નંબર 8 માં રહી છે, એનું કોઈ પ્રભુત્વ નથી, અને પૂતળા બધાને ઉતારી દે એમ થોડું હાલે। વર્ષોથી પાર્ટીનું કામ કરીને ગઈ 2021 માં હું ચૂંટણી લડ્યો હતો ભાજપમાંથી ને 3 સીટો લાવી દીધી ભાજપ પાર્ટીને મેં। બરાબર, અને અત્યારે તમારી સામે ઉતાર્યા છે એ કોને ઉતાર્યા હોય, શું નામ છે? એ છે પરેશભાઈ પટેલિયા કરીને નામ છે, મારી પાસે આવ્યું। બરાબર, અને લિસ્ટ આવી ગયું અત્યારે આપની પાસે? નહીં, મારી પાસે લિસ્ટ નથી, પણ મારી પાસે કન્ફર્મ વાત છે। બરાબર, તમે ભાજપ છે જિલ્લા ભાજપ પ્રમુખ ને બધાને ફરિયાદ કરી કોઈને? મેં બધે ફરિયાદે કરી છે અને મેં રાજીનામું પણ મોકલી આપ્યું છે એમને। અચ્છા, અને શું કીધું કે સ્વીકારી લેશું, નહીં સ્વીકારી, આવું ન કરવું જોઈએ? હવે એ પાર્ટીને એને નિર્ણય કરવાનો છે ને, પાર્ટીના પ્રમુખને। બરાબર, અને કેટલા વર્ષથી આપ ભાજપમાં છો મહુવામાં? હું ભાજપમાં છું 10 વર્ષથી છેલ્લા, બીજી ટર્મ હતી મારી આ। અચ્છા, લલિતભાઈ, ભાજપમાં મહુવામાં બહુ જ રોષ છે તેવી પણ વાત છે, જો ભાજપનો પૂરેપૂરો રોષ છે। બરાબર, પૂરેપૂરો રોષ છે। મહુવામાં ભાજપના શાસનની અંદર કોઈ કામગીરી થઈ નથી। બરાબર, અને જ્યાં ગલીએ ખાચે જ્યાં જોવો ના કચરાના ઢગલા પીડ્યા હોય, મેનેજમેન્ટની ભ્રષ્ટાચાર છે બહુ ફૂલ। બરાબર, શું એનું કારણ માનો છો? અત્યારે મહુવામાં 2 જૂથ છે, આરસી મકવાણાનું જૂથ છે, શિવાભાઈ ગોહિલનું એક જૂથ છે। હવે એ બેને સમજવાનું છે। આપ કોના જૂથમાં આવો છો? હું એક જૂથ, હું પાર્ટીનો કાર્યકર હતો, હું કોઈ જૂથમાં નથી। પણ આ જૂથબંધીને લીધે મહુવામાં ભાજપને નુકસાન થાય, અમારો ભોગ લેવાનો। અચ્છા, અને 19 જે બાગી પેલા હતા કોર્પોરેટરો, તેમને ટિકિટ આપવાના છે તેવી વાત છે। એમાં ટિકિટ આપવાની નથી સાહેબ, એ તો નિર્ણય પાર્ટીએ કરી લીધો હતો। અચ્છા, એમાં શું હતો પ્રશ્ન? એમાં તો પ્રશ્ન જે વ્હીપનો અનાદર કર્યો હતો, અને મારા જે કાઉન્સિલર 3 હતા મારા વોર્ડના, એને મેં પાર્ટી સાથે રાખ્યા હતા, એ વ્હીપનો અનાદર નહોતો કર્યો તો એનો ભોગ હું બન્યો। અચ્છા, તમને અત્યારે ટિકિટ ન આપી એનું કારણ એવું માનો છો? હા, એવું માનું છું, એવું કારણ કે હું જે
વ્હીપનો અનાદર મેં નો કરાયો, પાર્ટીના સાથે રાખ્યા, પાર્ટીની સાથે, બરાબર, અને એનો ભોગ હું બન્યો. બરાબર, એ જિલ્લા પ્રમુખે કોઈ મારી નોંધ નથી લીધી. બરાબર, બરાબર. પણ આ ને જેને- જૂથબંધી જે મહુવામાં ને ચાલે જૂથબંધી છે, છે, જે લોકોને ટિકિટ આપી છે એમાં તે પરિવારવાદ છે. બરાબર. નહીં, જૂથબંધી જે અત્યારે જે ચાલી રહી છે મહુવામાં તેવી ચર્ચા છે, તેને તો લઈને ભાજપ ભાજપને પ્રત્યે કેટલું બહુ નુકસાન રોષ થશે? ભાજપને પૂરેપૂરું નુકસાન છે. કોંગ્રેસ બહુ મજબૂત સ્થિતિમાં છે અચ્છા, અને કનુભાઈ સદભાવના મજબૂત ને સારા માણસોને જીતાડવાની બધા બરાબર. લોકો વિચારી રહ્યા છે. પણ આવું નવાની ચાલી જનતા. રહ્યું છે, તમે કોને આમાં કારણભૂત ગણો છો? કોઈ એક તો એવો નેતા હશે ને કે જે પાર્ટીને ગેરમાર્ગે દોરતા હોય. હવે પાર્ટીને ગેરમાર્ગે ઈ તો જિલ્લા પ્રમુખને જોવાનું છે કે કેવા આક્ષેપો કરે છે, એ આક્ષેપો સાચા છે કે ખોટા, એ એને વિચારવાનું છે. બરાબર, મારા પ્રત્યે જે આક્ષેપો કરે છે બરાબર, એ પાર્ટીના પ્રમુખને વિચારવાનું ને. સાહેબ, બરાબર છે, આપણે તો નાના કાર્યકરો છીએ, આપણે તો રાત દિવસ મહેનત કરતા પાર્ટીની. બરાબર, બરાબર. અને આપ તો અત્યારે બીજા પક્ષમાં હવે જોડાશો? હા, હું જોડાઈ જઈશ હો, સાહેબ. અને કયા પક્ષમાં આપ જોડાવાના છો? હવે ઈ લલિતભાઈ? જોડાવાનું મારી બધી તૈયારી ચાલે છે. એ અચ્છા. કાલ કહી શકું તમને. ઓકે. અને લલિતભાઈ, અગાઉ શું આપનો હોદ્દો હતો? હું મહુવા શહેર ભાજપ ઉપપ્રમુખ હતો, સાહેબ. કેટલા વર્ષથી? હું આ ટર્મથી જ તે, સાહેબ. અચ્છા, છેલ્લા લલિતભાઈ, વર્ષથી તમે જે રાજીનામું આપ્યું એનો એક કાગળ અમને મળ્યો છે, પરંતુ એમાં તારીખ નથી નાખી, તો આજની તારીખે છે ક્યારે રાજીનામું આપ્યું? આજની તારીખે સાહેબ. એ મારી મિસ્ટેક છે. બરાબર, લખને બાકી છે. ઓકે. તો આપે સાંભળ્યું, આ તા લલિત ભૂત મહુવા શહેરના ઉપપ્રમુખ છે, જેણે રાજીનામું આપી દીધું છે. તેઓ કહી રહ્યા છે, રોષ વ્યક્ત કરી રહ્યા છે કે હું બીજી પાર્ટીમાં છે તે જોડાઈ જવાનો છું, અમારી કદર નથી થતી. વોર્ડ નંબર 4માં છે તે 2020માં 3 સીટ છે તેઓ તેના દમ ઉપર છે લાવ્યા હતા. ભાજપ ક્યારે વોર્ડ નંબર 4માં જીત્યું નથી, પરંતુ ત્યારે વોર્ડ નંબર 4માં તેમણે 3 ઉમેદવારોને જીતા હતા અને પોતે છે તે નજીવા મતથી તે હારી ગયા હતા. છેલ્લા લાંબા સમયથી મહુવા શહેરનું જે તંત્ર છે, મહુવા શહેરનું જે ભાજપનું નેતાઓ છે, તેમાં અંદર જે ખટપટ ચાલી રહી છે, જેને લઈને હવે એક પછી એક રાજીનામા છે તે પડી રહ્યા છે. કહી શકાય કે હજી ટિકિટ જાહેર નથી થઈ તે પહેલા બળવાખોરો છે તે સામે આવ્યા છે. મહુવા શહેર ભાજપમાં છે તે મોટા સમાચાર કહી શકાય કે રોષ પ્રગટ થયો છે. ટિકિટને હજી આવવાને વાર છે, થોડી જ કલાકોમાં ટિકિટો જાહેર થઈ શકે છે, તે પહેલા રાજીનામા પડવાની શરૂઆત થઈ ગઈ છે. આરસી મકવાણા જે પૂર્વ જે ધારાસભ્ય હતા, પૂર્વ મંત્રી હતા, તેઓ 2020માં લલિત ભૂતને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવ્યા હતા અને ત્યારબાદ મેં કહ્યું તેમ વોર્ડ નંબર 4માં 3 સીટ ભાજપની છે તે લલિત ભૂતે જીતાડીને દેખાડી હતી. પરંતુ તેમનું છે કહેવું છે કે મને આ વખતે ટિકિટ નથી આપવામાં આવી, માટે હું હવે રાજીનામું ધરી દઉં છું. ત્યારબાદ જો કહી શકાય કે મહુવામાં હાલમાં 2 જૂથ છે તે ચાલી રહ્યા છે. ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ છે તેનું એક જૂથ છે, તેમજ પૂર્વ ધારાસભ્ય આરસી મકવાણાનું જૂથ છે તે બંને જૂથ છે તે સામસામે આવી ગયા છે. હજી 2024-25ની વાત કરવામાં આવે તો મહુવામાં ટોટલ છે તે 9 વોર્ડ આવેલા છે અને 36 સીટ આવેલી છે, જેમાં ભાજપ પાસે 25 સીટ હતી, 5 સીટ છે તે સાયકલની હતી, એટલે કે સમાજવાદી પાર્ટી પાસે હતી. બાકીની 6 સીટ છે તે કોંગ્રેસ પાસે હતી. થોડા સમય પહેલા મહુવામાં જ્યારે બજેટની મિટિંગ રાખવામાં આવી હતી, ત્યારે બજેટ બેઠકમાં ભાજપના જ 19 ધારાસભ્યો છે તે બાગી બન્યા હતા અને તેમણે બજેટના વ્હીપનો અનાદાર કર્યો હતો, જેને લઈને મહુવા નગરપાલિકા છે તે તૂટી પડ્યું હતું. ત્યારબાદ આ 19 જે લોકો છે તેની સામે ભાજપ દ્વારા કોઈ પગલાં લેવામાં નહોતા આવ્યા, તેવા પણ આક્ષેપ લાગી રહ્યા છે કે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આરસી મકવાણા છે તેના જૂથના માણસો છે, માટે તેમને સસ્પેન્ડ કરવામાં નહોતા આવ્યા. હવે આને લઈને છે તે ગોપાલ વાઘેલા છે તેઓને મહુવાની જવાબદારી સોંપવામાં આવી છે. થોડા દિવસ પહેલા તેમણે છે તે એક આ 19 લોકો છે તેની સાથે મિટિંગ કરી હતી કે તમને ટિકિટ મળશે, તેને ટિકિટ લેવા માટે છે તે કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે આ સમગ્ર વિગત છે તે પાર્લામેન્ટરી બોર્ડમાં છે વિગત પહોંચી હતી અને ત્યાંથી આ 19 જે લોકો છે જે બાગી બન્યા હતા, મહુવાની ભાજપની નગરપાલિકા છે તોડી પાડી હતી, તેમને ટિકિટ ન આપવી, તેમજ તેમના લોહીના સગા છે તેમને પણ ટિકિટ ન આપવી તેવો પાર્ટી દ્વારા હવે નિર્ણય કરી લેવામાં આવ્યો છે. ત્યારે મહુવામાં ભાજપના મારા સૂત્રો છે તે કહી રહ્યા છે કે 19 લોકોને ટિકિટ નથી મળવાની, માટે તેઓ છે તેઓ હવે તેમના નજીકના જે કોઈ સગા હોય, તેમના મિત્ર હોય, તેમને ટિકિટ આપી તેને લઈને હવે દોડી રહ્યા છે. આમ કહી શકાય કે મહુવાથી મોટા સમાચાર છે આવી રહ્યા છે. નવજીવન ન્યૂઝ છે તે એક્સક્લુઝિવ સમાચાર તમને આપતું રહેશે. આ પ્રકારના
મહત્વના સમાચાર છે તે હવે મહુવામાં છે તે અનેક સમાચારો સામે આવી શકે છે. અનેક લોકો છે તે પાર્ટીનામાંથી રાજીનામું આપી શકે છે. મહુવામાં આ વખતે છે તે ચોપાખ્યો જંગ છે તે થવાનો છે. ભાજપ ચૂંટણીમાં ઊભું રહેશે, સામે કોંગ્રેસ છે તેમજ આમ આદમી પાર્ટી ઊભું રહેવાનું છે. અને સાથે જ મહુવાના જે પૂર્વ ધારાસભ્ય હતા કનુભાઈ કળસરિયા, તેમણે પણ પોતાની પાર્ટીને મેદાનમાં ઉતારી છે. એટલે કહી શકાય કે મહુવામાં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન હવે આ ખરાખરીનો જંગ છે તે થશે. જ્યારે આ લોકોએ જો ચૂંટણીમાં છે 2020ની જ્યારે ચૂંટણી હતી ત્યારે જ્યારે શિવાભાઈ ગોહિલને ટિકિટ આપવામાં આવી, જ્યારે હજી થોડા વર્ષો પહેલાની જો વાત કરવામાં આવે તો આરસી મકવાણાનું જે જૂથ છે અને સામેનું જે ભાજપનું જૂથ છે તેઓ સામસામે થઈ ગયા હતા. અને મહુવામાં છે તે બસપામાંથી સાયકલમાંથી જે દિગ્ગજ નેતાઓ છે તે ઊભા રહ્યા હતા અને માત્ર 50 થી 100 વોટના માર્જિને તેઓ લોકો હાર્યા હતા. એટલે કહી શકાય કે આ વખતે પણ જો હવે સામસામે નારાજ ભાજપના ઉમેદવારો થવાના છે, કાર્યકરો થવાના છે, તો મહુવામાં ભાજપને લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થશે. આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ છે દિગ્વિજયસિંહ ગોહિલ, તેનો સંપર્ક સાધવા મેં પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે ફોન છે તે રિસીવ નથી કર્યો, માટે તેમનો મત છે તે જાણી નથી શકાયો. સાથે જ જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર જે 5 આવેલો છે મહુવામાં, જનતા પ્લોટ વિસ્તાર છે તે ભાજપનો ગઢ માનવામાં આવે છે. તેમાં છે તે મેં કહ્યું કેમ થોડા વર્ષો પહેલા દેવજી માધુભાઈ શિયાળ છે તેઓ ભાજપમાંથી નારાજ થઈને સાયકલમાંથી ઊભા રહ્યા હતા અને માત્ર 100 વોટે છે તે હારી ગયા હતા. અને સાથે જ નિલેશ સોલંકી નામના જે વ્યક્તિ છે તે પણ તેમાંથી હારી ગયા હતા. આમ કહી શકાય કે બળવાખોર જે લોકો છે તેને ટિકિટ ન આપવી જોઈએ તેવો પૂરેપૂરો સૂર છે તે ઉઠી રહ્યો છે. પરંતુ મહુવામાં ભાજપમાં જે બે જૂથ ચાલી રહ્યા છે, બે જૂથ વચ્ચેની જે ખેંચાણ છે તેને લઈને ભાજપને માઠું વેઠવાનો વારો આવી શકે છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે કેટલા રાજીનામા છે તે મહુવા શહેરમાંથી પડી શકે છે તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.